દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરત ડાયમંડ બુર્સ વિવાદમાં હાઈકોર્ટે સ્ટેટ આપતા બાંધકામ સમિતિના ચેરમેને કહ્યું, કોઈને ખોટો રૂપિયો આપવાનો નથી અને જે વ્યવહારિક હશે તે સુરત ડાયમંડ બુર્સ આપવા માટે જવાબદારી નિભાવવા માટે સક્ષમ છે। બુર્સના 4200 હીરાના વેપારીઓનો વિશ્વાસ અમારામાં છે, કોઈ ચિંતાનો વિષય નથી। સુરતમાં બનેલા વિશ્વના સૌથી મોટા બિઝનેસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સનું આગામી તારીખ 17મી ડિસેમ્બરને રવિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિધિવત ઉદ્ઘાટન કરવાના છે। તે પહેલા ડાયમંડ બુર્સનું બાંધકામ કરનાર PSP કંપનીએ બાકી લેણાના મામલે સુરત ડાયમંડ બુર્સની કમિટી વિરુદ્ધ દાવો માંડ્યો હતો, જેની આગામી તારીખ 16મી ડિસેમ્બરને શનિવારના રોજ સુનાવણી હાથ થવાની હતી, પરંતુ તે પહેલા આ કેસમાં ટ્વિસ્ટ આવ્યો છે। બુર્સ કમિટી હાઈકોર્ટમાંથી સ્ટેટ લઈ આવી છે। નમસ્કાર મિત્રો, આપ સૌ જાણો છો વર્લ્ડનું લાર્જેસ્ટ બિલ્ડિંગ એટલે ડાયમંડ બુર્સ સુરત શહેરની અંદર એક નજરાણું બન્યું છે। ગુજરાતનું પણ એક ગૌરવ લેવું શકે એવું બિલ્ડિંગ બન્યું છે। મિત્રો, થોડા દિવસ પહેલાં જે STB ઉપર PSPએ જે ક્લેમ કરેલો અને ક્લેમ જે હતો, અમને ભરોસો હતો કે નામદાર હાઈકોર્ટ અમને સાંભળી અને 100% ન્યાય આપશે એવનો 100% ભરોસો હતો। આજે અમને નામદાર હાઈકોર્ટે સ્ટે આપી દીધો છે અને 27 ડિસેમ્બર સુધીમાં અમારા જે કંઈ ડોક્યુમેન્ટ છે અમારે રજૂ કરવાનો છે। હાલ પૂરતો સ્ટે મળી ગયો છે। અમારા 4200 સભ્યોને ડાયમંડ બુર્સની કમિટી અને ઓલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીએ એક કોઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી, કારણ ડાયમંડ બુર્સ વર્લ્ડનું જ્યારે લાર્જેસ્ટ બિલ્ડિંગ નામચીન બિલ્ડિંગ છે, ત્યારે એક પણ રૂપિયો કોઈનો ખોટો કાપવાનો નથી અને ખોટો આપવાનો પણ નથી। જે અમારે વ્યવહારિક હશે એ ડાયમંડ બુર્સ 100% જવાબદારી નિભાવવા માટે તૈયાર છે, સક્ષમ છે અને અમારા 4200 સભ્યોનો સાથે વિશ્વાસ પણ છે, એટલે કોઈ ચિંતાનું કારણ નથી। અસ્તુ ભારત માતા કી જય। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।